जय माता जी। नमस्कार भाईओ। आज 5 मार्च છે અને આજે મારી એક્ઝામ છે આરપીએફ રેલવે પોલીસ ફોર્સ અને ઘણા બધા ભાઈ આરપીએફ રેલવે પોલીસની એક્ઝામ દેવા જતા હોય છે ગુજરાતમાં. તો હું એમને કહેવા માગું છું કે તમે તૈયારી કરીને જાઓ, ફૂલ તૈયારી કરીને જાઓ. જેટલા પણ ટૉપિક વાઇઝ છે એટલી તૈયારી કરો, કેમ કે પરીક્ષા હાર્ડ લેવાશે. ઓલ ઇન્ડિયા મેરિટ બનશે એટલે જેટલા પણ ભાઈઓ છે એ મહેનત કરો તો ઓલ ઇન્ડિયા, અને જો જનરલ હોય એનું તો મહેનત વધારે જ કરવી પડશે, એનું મેરિટ વધારે જશે સૌથી. તો જે પણ ભાઈ મહેનત કરતા હોય એમને હું એક જ કહેવા માગું છું કે આમાં પ્રશ્ન પણ સારા એવા પૂછાય છે. ઓલ ઇન્ડિયાને પ્રશ્ન એવા હાર્ડ જૂના પૂછાય છે, જે 2-3 વર્ષનું કરંટ અફેર્સ હોય એવા જૂના પ્રશ્નો પૂછાય છે. ને જીકે જીએસ એવું પૂછાય છે, હડપ્પા સભ્યતા એવા, ધારો કે રાષ્ટ્રપતિની એનું છે અને રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે, આ બધા પ્રશ્નો પૂછાય છે. અને જો કાલે મારું 5 માર્ચ હતું અને મારી એક્ઝામ હતી 5 માર્ચની, અને મારી એક્ઝામ હતી ગુજરાતમાં અમદાવાદ. જોઈ શકો છો આપણે, અને હું પરીક્ષા આપીને જ આવ્યો છું એટલે મને પરીક્ષાનો અનુભવ છે. અને મેં સ્ટેટની 5 પણ પરીક્ષા આપી છે, 5-6 પરીક્ષા. એમાં હું ફાઇનલ મેરિટમાં 1-2 માર્ક્સ સારું ગઈ ગયો હતો. મેડિકલે પાસ છું, બીએસએફ ટ્રેડમેન, વોટર કેરિયર. તો જેટલા પણ ભાઈ કેન્દ્રની ગુજરાતમાં તૈયારી કરતા હોય એમને હું એક જ સલાહ આપવા માગું છું કે તૈયારી તમે કરો, પણ એક આધો સારો કોઈ પણ ક્લાસ ઓનલાઈન લઈ લો અને એનું ટેસ્ટ અને મોક ટેસ્ટ આપો તો તમારી એક્ઝામ સારી જાય અને તમારું નામ આવવાનું ચાન્સ વધારે રહે. તમે જનરલ તૈયારી કરશો તો એમાં તમારો ચાન્સ આવવાનો ઓછો રહેશે. આ કેન્દ્રમાં શું છે, મેરિટ વાઇઝ ઓલ ઇન્ડિયા મેરિટ બને. એક સીઆઈએસએફ, એક બીએસએફ જ એવું છે કે સ્ટેટ વાઇઝ મેરિટ બને છે. આ એક રેલવે પોલીસના 2022 પહેલાં સ્ટેટ વાઇઝ મેરિટ બનતો, પણ હવે ઓલ ઇન્ડિયા બની ગયું છે, હેડ કોન્સ્ટેબલ અને એસઆઈનું બેયનું. તો જેટલા પણ ભાઈ તૈયારી કરે છે તો આ જોઈ લો. મારું કોલ લેટર છે અને મારું કોલ લેટરની જગ્યા આવી છે શ્રી વિષ્ણુ ઇન્ફોર્મેશન, સિદ્ધિવિનાયક રોડ, રિંગ રોડ, આંધવ રોડ છે, અમદાવાદ. તો જેટલા ભાઈ તૈયારી કરતા હોય એમને હું એક જ કહું છું કે સારો ક્લાસ લઈ લો અને સારા ક્લાસમાં રોજ મોક ટેસ્ટ આપો, અઠવાડિયામાં 3 વાર, તો તમારું પેપર સારું જશે. ડિફેન્સ તરફથી કોઈ પણ હોય તો હું રનિંગમાં 5 વાર પાસ છું, 5 વયનો. તો કોઈ પણ ભાઈ તૈયારી કરતા હોય તો મને એટલું જ કહેવા માગું છું, સીઆઈએસએફ ડ્રાઈવર હોય, આઈટીબીપી ડ્રાઈવર હોય, કેન્દ્ર પોલીસની કોઈ પણ ભરતી હોય તો હું એટલું જ કહેવા માગું છું કે તમારું તૈયારી થોડીક મજબૂત રાખો તો તમારે આવવાના ચાન્સ વધારે રહેશે. મેડિકલમાં તો તમે ફિટ થઈ જ જશો, કોઈ પણ વસ્તુમાં તમે સિવિલમાં મેડિકલ કરાવશો એટલે. પણ જે મેન છે એ એક્ઝામ છે. એક્ઝામ પાસ કરશો, સારા માર્ક્સ લાવશો તો તમે ક્યાં નહીં આપશો. જય હિન્દ, જય ભારત.